સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો ફરી વખત નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભગુડા માં મોંગલમાના સાનિધ્યની અંદર. તો અહીંયા ટૂંક જ સમયની અંદર માં મોંગલમાનો 30મો પાટોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. તો એમની તારીખ છે 28/4/2024ના રોજ. તમે મારી પાછળ જોઈ શકો છો કે તડામાર તૈયારી થઈ ચૂકી છે અને કલાકારો માટે મોટો સ્ટેજ બનાવવામાં આવેલો છે. અને આ સ્ટેજની અંદર મહાન કલાકારો આવવાના છે, જેમ કે પ્રખ્યાત કલાકારો હોય તેવા. અને આ મોંગલમાના સાનિધ્યની અંદર કેવી રીતે તડામાર તૈયારી થઈ શકી છે અને માં મોંગલમાના સાનિધ્યને કેવી રીતે શણગારવામાં આવેલું છે તે તમામ જાણકારી આ વિડીયોની અંદર તમને જોવા મળશે. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે માં મોંગલની આરતી પણ લેવાની છે અને અહીંનું લાઇટ ડેકોરેશન આમ તમે જોતા ચોંકી જાઓ ને એવી રીતનું લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે. તો વિડીયોની અંદર તમારે જોવા મળશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અત્યારે આપણે એકદમ નજીક સ્ટેજની નજીક પહોંચી ગયા છે અને સરસ મજાનું અત્યારે તૈયારી થઈ રહી છે. અને શું શું તૈયારીમાં છે તેમને બતાવું છું. આ બાજુ મોટા મોટા બેઝ ને ટીડિયા ને એવું બધું મૂકી દીધું છે. ને આ બધું ટેસ્ટ છે, બહુ જોરદાર એવી ટેસ્ટ છે. અને આ ભાઈબંધો જો બધા માથે એન્જોય કરે છે. અને નીચે જે ટેસ્ટ છે ત્યાં લોખંડની પાઇપો છે, પાઇપો દ્વારા ટેસ્ટ છે તે મજબૂત કરેલો છે. હું ભાઈબંધ સારું બધા લોકો અત્યારે માથે મોજ કરે છોકરા. અને સરસ મજાનો ટેજ અહીંયા બને છે અને ઉપર લાઇટો ને એવું બધું બહુ જોરદાર છે. અને આગળ શું શું એ તમને બતાવું. પેલી બાજુ જે ડીશમ છે તેમાંથી બધી પેટીઓ ને એવું બધું હજી બહાર લે છે. તો સરસ મજાનો અહીંયા કાર્યક્રમ થઈ જવા રહ્યો છે. તમે પણ આવજો. અને અત્યારે જે તૈયારી છે તમને બતાવીએ કેટલું સ્પીડથી કામ બધું ચાલુ છે. અને હજી થોડુંક નજીક જઈને બતાવું શું શું છે આમાં. મિત્રો આ બધું આ બધું છે, આમાં લાઇટો ને એવું બધું છે. આ વાયર તમે જો બધા હેવી વાયર, એમાં કાંઈ ઘટે નહીં. વાયર છે ખૂબ ઝાઝી હોય સંખ્યામાં, જુઓ કેટલી બધી વસ્તુ છે. આ વાયર છે, હજી બધું નાખવાનું બાકી છે, હજી કામકાજ ચાલુ છે. અને એકાદું પેટી ખોલીને જોઈએ આમાં શું છે તે. તો આમાં જો લાઇટો ને એવું છે બધું, ઘણી ખરી લાઇટો ને એવું લઈ લીધેલી છે. અને આમાં જો બધું આવું વસ્તુ છે. અને આમાં બોર્ડ ને એવું બધું છે. અને આગળ શું શું છે તે પણ બતાવું. ને આ બધું જો ગાડીમાંથી બધું ખાલી કરે છે, કેમ કે બધું ટૂંક સમયમાં તૈયારી થઈ જવા રહી છે. તો આ બધું ભરે છે. અને આ બધું જનરેટર આવી ગયેલા છે. અને આ બધું આવી ગયું. જો સરસ મજાના બધા લોકો ઉતારે છે. આપણે પેલી બાજુથી બધું જોઈને વહી આવ્યા. અને આ ગ્રાઉન્ડ છે તમને બતાવી દો. આ ગ્રાઉન્ડ છે તે અત્યારે જો એટલા લોકો જે શ્રદ્ધાળુ છે તે દર્શન કરવા આવેલા છે. અને લાઇટોને આમાં બધી ગોઠવાઈ ગઈ છે. અને સામે ધારે છે લોકેશન તો તમે જોયું છે, જેથી પ્રોગ્રામ હોય તેથી સરસ મજાનો અહીંનો વ્યૂ આવે છે. અને સરસ મજાની જો આ જગ્યા બધી સાફ સફાઈ કરી અને સરસ મજાની જો લાઇટો ને એવું લગાડી દીધું છે. અને સરસ મજાની જગ્યા સાફ કરી દીધી છે. અને અત્યારે ફૂલે ફૂલ તૈયારી ચાલે છે. અને હજી આપણે જોઈએ અને આગળ તમને શું શું છે તે બતાવશું. શું કહેશો નીતેશભાઈ? તો ફેમિલી, આ ગ્રાઉન્ડની અંદર તમે નિહાળી શકો છો કે કવડું વિશાળ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર તમે આંકડો પણ ન લગાવી શકો એટલા ભાઈ ભક્તો આવતા હોય છે માં મોંગલમાના 30મા પાટોત્સવની ઉજવણી કરવા માટે અને પ્રોગ્રામને નિહાળવા માટે. ઉપર સુધી તમે નિહાળી શકો છો કે જે ઓલો સામે ડુંગર છે ને, એ ડુંગરની માથે સુધી પબ્લિક એટલું બેઠું હોય કે ગ્રાઉન્ડ રહેવાની જગ્યા ન હોય એટલા માટે માથે પણ બેહે. આ બાજુ છે તો એ બાજુ પણ બેહે. એટલા વિશાળ ભાઈ ભક્તો આવતા હોય ને કે આમાં કાંઈ જગ્યા જ ન હોય. તમે જોઈ શકો છો કે વિશાળ એવડું મોટું ગ્રાઉન્ડ છે, એમાં એટલા ભાઈ ભક્તો આવે ને કે આપણે આંકડો પણ ન લગાવી શકીએ. ત્યારબાદ આપણે નિહાળવાનું છે. હજુ તો આ બધું શણગારવાનું બાકી છે. અને આ ડોમનો છે ને ભાઈ, મેન ખાસ બેનર લગાડવાનું બાકી છે, નકર તમને જોરદાર લાગત. અને હાલમાં કદાચ બેનર લાગી જશે પછી આનો ઉઠાવ પણ જોરદાર આવશે. અને ત્યાર પછી આપણે જવાનું છે અંદર. હજી તમને મેન બધી વસ્તુ અને મેન ડેકોરેશન બતાવવાનું બાકી છે. અને ખાસ કરીને એ કોમેન્ટ, આ વિડીયો જોઈને પછી ખાસ કરીને કોમેન્ટ કરજો કે ભગુડા આ મંગલમાનું સાનિધ્ય છે તે લાઇટ ડેકોરેશનમાં એવું શણગારવામાં આવે કે એને જેવું બીજું કોઈ શણગારવામાં ધામ આવે કે નથી આવતો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને ખાસ હજી તમને વિડીયો હજી હાંસો બતાવવાનો બાકી છે, તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તો ફેમિલી એને ભાઈ અત્યારે લાઇટનું ડેકોરેશન જોરદાર શરૂ થઈ ગયું છે. અને તમને અત્યારે બતાવું ને, અને અહીંથી જાય છે ભાઈ મેન ગેટ, મંદિરે જવાનો પ્રવેશ દ્વાર. અને અહીંયાથી ઘણું બધું શણગારવાનું બાકી છે, પણ લાઇટ ડેકોરેશન એ પહેલાં શણગારી દીધેલી જોવા તમે. એકવાર ભાઈ આવ્યા ને તો જોતા રહી જાય, આપણું મગજ કામ ન કરે એવું ભાઈ શણગારેલું છે લાઇટ ડેકોરેશન. અને ભાઈ ગજબનો લુક આવે. તમને હાલો અંદર જઈએ અને બતાવી. અને જો છે ને ભાઈ ગજબનો, કાંઈ ઘટે નહીં એવું. કેમ લાગે છે ભાઈ લાઇટ ડેકોરેશન?
લાઈવ ડેકોરેશનની વાત કરીએ તો મિત્રો એક નંબર. તમારે જો લાઈવ ડેકોરેશન જોવું ને તો એકવાર અહીં દર્શન કરવાનું. સરસ મજાનું એક નંબરનું લાઈવ ડેકોરેશન સિરિયલ જોઈને તો એક નંબરની. ને આગળ હજી તમને બતાવજો સરસ મજાનું જે શણગાર કરેલો છે ને તે જુઓ ભાઈ છે ને ગજબનો શણગાર. જુઓ આ ઝાડવામાં કેવી રીતનું લગાડે છે તો લાઈટ. અને હજી અંદર જઈએ આપણે અને જોઈએ. અને હજી આપણે હે ને ભાઈ શું કહે આરતીનો લેવો લેવાનો છે અને આરતી થાય ને એ પણ તમને દેખાડવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોઈએ આપણે. અને ફેમિલી હવે જઈએ આગળ. અને મેન દ્વારે પણ ઘણી બધી શણગાર છે, મંદિરે છે. અને એની જગ્યામાં તો ભાઈ કેવી નાળિયેરીઓને ઝાડવા બધું શણગારેલું છે. આપણે અકલ ન કામ કરે એવું. અને આમ જો હવે ઘણી જાતના બધા આમાં લાઇટ ડેકોરેશનના બધા થીમ્સ લગાડી લે જોવા છે ને ભાઈ ગજબની. જઈએ હવે આપણે અંદર મંદિરે મા મોંગલના દર્શન કરવા માટે. અને મંદિરનું પણ તમને લાઇટ ડેકોરેશન બતાવીએ કે કેવું ભાઈ જોરદાર શણગારેલું છે. અને જોવા ભાઈ અંદર આપણે પ્રવેશ કરી ગયા છીએ અને શણગાર જોવો તમે. અને જોવો ફેમિલી આ મંદિર છે અને શણગાર જોવો. અને આ છે ભાઈ આ છે કાર્યાલય. આવી રીતનું ભાઈ કાંઈક શણગાર કરેલો છે. અને ભાઈ માતાજીને માનતા કરીને જે દીકરા માં મંગલમાં આપે એની તસવીરો તો જો તમે કેટલી બધી છે પુષ્કળ પ્રમાણમાં. ઓલી બાજુ પણ આખા હે ને સપરની આખી બધી દિવાલો ભરી જવો. અને આ છે મંદિર જુઓ. અને હે ને ગજબનું ડેકોરેશન છે. હવે જઈએ આગળ અને જોઈએ. અને તમને એક બેનર બતાવ્યું, જોઈ લો તમે. જો આ છે બેનર. તો કયા કયા કલાકાર આવવાના છે તમે જરીક જોઈ લેજો અને જોઈજો. આવી રીતનું કંઈક બેનર છે. અને અહીંયા મંદિર છે, તમને અંદર જઈને દર્શન કરાવીએ. સહી આગળ આપણે હા જુઓ તમે મા મંગલની જગ્યા તો જુઓ છે ને ભાઈ ગજબનું ડેકોરેશન. આપણે મા મંગલની આરતી લઈને આપણે રહ્યા છીએ ગ્રાઉન્ડમાં. અને ગ્રાઉન્ડમાં તમે નિહાળી શકો છો મોટો વડ છે. વડને ભાઈ ડાળે ડેકોરેશન શણગારવામાં આવેલું છે. જુઓ તમે એક પણ ડાળ બાકી નથી સિરિયલ વગરની. અને આ ગાડું જુઓ તમે મા મંગલમાંની બધી સૌંદર્ય અહીંયા ભર્યું છે. જે ભાઈ ભક્તો હોય છે દર્શન કરી લઈ જઈને બાકી મૂકી દેતા હોય છે. એટલે આપણે મસ્ત મજાનો ભગુડા મા મંગલમાંના સ્થાનેથી અંદર જે પ્રોગ્રામની કેવી તૈયારી થઈ તે પણ આપણે નિહાળો. મા મંગલની આરતી પણ લીધી છે અને લાઇટ ડેકોરેશન પણ તમે જોયું છે. તો ખાસ કરીને ભગુડા આવું લાઇટ ડેકોરેશન ક્યાં ક્યાં થાય છે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને મા મંગલમાંના પાટોત્સવના ઉજવણીમાં જરૂર ને જરૂર પધારજો. અને આ વિડીયોને આપણે એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં.